નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જે તમને ડિસેમ્બર માસમાં એકમ કસોટી મળી છે તેમાંથી આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન છે તે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે કે ભાઈ મુદ્દા પરથી વાર્તા લખો। તમને મિત્રો અહીં વાર્તાના મુદ્દા આપેલા છે। તો કે ભાઈ એક નગરનો માર્ગ છે, માર્ગમાં શું છે, પથ્થર છે, પથ્થર અનેકને નડે છે પણ કોઈ પથ્થરને ખસેડતું નથી। પછી એક માણસ પથ્થરને ઉપાડે છે, પથ્થરની નીચે રાજાની ચિઠ્ઠી હોય છે અને એનું સરનામું હોય છે અને ચિઠ્ઠીમાં લખાણ હોય છે। પછી તો કે પથ્થર ખસેડવાનું ઇનામ મળે છે અને નગરજનોને એની શું અસર થાય, આની આપણે વાર્તા કહેવાની છે। તો તમારા મિત્રો વાર્તાના 5 માર્ક્સ છે। તો તમને આ વાર્તા આવડે છે? ચાલો આપણે જોઈએ વાર્તા। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ વાર્તાને સાંભળવાની છે તમારે અને પછી તમને જેટલી યાદ રહી એટલી તમારે લખવાની છે। ચાલો, શું હતું? તો કે ભાઈ એક નગર હતું, તેના રાજા એક દિવસ છે એ પ્રજાને પોતાની ફરજો પ્રત્યે છે એની જવાબદારી કેટલી છે તે જાણવાની ઈચ્છા થઈ। તેણે એક મોટા પથ્થરને રસ્તાની વચ્ચે રાખવાનો આદેશ કર્યો। હવે આ પથ્થર છે રસ્તામાં આવતા અનેક લોકોને નડ્યો, પરંતુ આ પથ્થરને કોઈ ખસેડતું નથી। તેવામાં કોઈ એક માણસે આ પથ્થરને જોયો અને તેને આ પથ્થર ખસેડવાનું વિચાર્યું, કારણ કે તે બધાને નડતો હતો। જેવો તે આ પથ્થરને ખસેડે છે ત્યાં પથ્થર નીચે એક ચિઠ્ઠી મળે છે। તે રાજાની ચિઠ્ઠી હતી। આ ચિઠ્ઠીમાં રાજાએ પથ્થર ઉપાડવાનું ઇનામ લખ્યું હતું। તે માણસ તે સરનામા પર રાજાના દરબારમાં જાય છે અને તેને આદર ભાવ સાથે સોનામહોર ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે। હવે આ જોઈ અને નગરજનોને અચરજ થઈ અને છે નગરના પ્રત્યેકને પોતાની જવાબદારીઓને તેનો ખ્યાલ પણ આવે છે। તો ચાલો મિત્રો તમારે આવી રીતે આ વાર્તા સરસ અક્ષરે લખવાની છે। અને હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। તો કે આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રથમ પ્રશ્ન આપેલ છે કે ચરણોમાં કાવ્યમાં કવિને વહેલી સવારે ચાલવાનું જવાનું શા માટે ગમે છે? હવે વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે? ચાલો મિત્રો જોઈએ એનો જવાબ। તો મિત્રો એના જવાબમાં તમે લખી શકો, કારણ કે વહેલી સવારે પક્ષીઓનો અવાજ આવતો હોય છે, નદીઓનો ખડખડ વહેતો અવાજ સંભળાતો હોય છે અને તાજગીનો અનુભવ થતો હોય છે। તેથી કવિ છે એ વહેલી સવારે ચાલવા જવાનું કહે છે। ત્યારબાદ આપણે પ્રશ્ન 2 નો પણ બીજો પ્રશ્ન જોઈએ। કદર પાઠમાંથી તમને કયું પાત્ર વધારે ગમ્યું અને શા માટે ગમ્યું? તો મિત્રો તમને આ કદર પાઠ વાંચ્યો હશે તો એમાંથી જો તો કે કદર પાઠમાંથી છે એ મરાઠા યુવાન છે એ રાધોબાનું પાત્ર છે એ સૌથી વધારે ગમ્યું, કારણ કે કેસરીઓને રાધોબાનું લેણું ચૂકવી જે મદદ કરી હતી તેના બદલામાં રાધોબાએ શું કહ્યું તો કે વર્ષો પછી કેસરિયાને માન વર્તવા સાથે બોલાવી અને કદર કરી હતી। પછી મિત્રો પ્રશ્ન નંબર 3 છે કે આ વખતે ઉત્તરાયણનો તહેવાર છે તમે કઈ રીતે ઉજવશો અને તે અંગે 5 થી 6 વાક્યોમાં જવાબ લખવાનો છે। ચાલો મિત્રો હવે આપણે ઉત્તરાયણનો તહેવાર ખૂબ નજીક છે તો તમે આ તહેવારને કેવી રીતે ઉજવશો એ વિશે જોઈએ। અને મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ તમે તમારી રીતે પણ લખવાનો છે કે ભાઈ આ વખતે અમે છે ઉત્તરાયણનો તહેવાર છે આનંદથી ઉજવીશું, પરંતુ આ વખતે કોરોનાની બીમારી ચાલી રહી છે તેથી કામ ન હોય તો અમે બહાર નહીં નીકળીએ, બરાબર? અમે અમારી અગાસી પર જ પતંગ ચગાવીશું, અમે પતંગ ખરીદવા જતી વખતે માસ્ક પહેરીશું અને અમે અમારા ઘરમાં બનેલી મીઠાઈઓ જમીશું। આમ સાવધાનીપૂર્વક અમે ઉત્તરાયણની ઉજવણી કરીશું। પછી હવે પ્રશ્ન નંબર 4 જોઈએ। ઉદાહરણના આધારે સરખા પ્રાસવાળા શબ્દો લખવાના છે। અહીં તમને મિત્રો ઉદાહરણ આપ્યું છે કે રંગ સંગ, તો હવે પાસ તો ઘાસ અથવા આસ ગમે લખ્યો, આસપાસ, બરાબર? પાંખ આંખ, ઉમંગ છલંગ, નાદ સાદ, સૂર ચકચૂર, બરાબર? આવી રીતે લખી શકો। હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। જોડકા જોડો। તમને એ અને બી વિભાગ આપેલા છે, તેમાં પ્રથમ છે કે ભાઈ એ વિભાગમાં પ્રથમ શું છે તો કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર હોય તો તેને શું કહેવાય મિત્રો? તો કે કુંજાર, બરાબર? પછી બીજું જોઈએ, પૂરના પ્રવાહ જેવી ઝડપવાળાને શું કહેવાય? તો કે પાણી પંથા કહેવાય। ત્રીજું, સૂરજની
ઉગવાની દિશામાં એટલે કે ત્રીજામાં જવાબ શું આવશે 5 ઉગમણે શું કહેવાય ઉગમણે પછી જો મિત્રો જોઈએ ચોથું ગાયોનું ટોળું ગાયોના ટોળાને શું કહેવાય મિત્રો ધણ એટલે એમાં જવાબ 2 અને પાંચમું જોઈએ પશુને ખાવાનું અનાજ એને શું કહેવાય તો કે ભાઈ એને આપણે શું કહેશી તો કે જોગાણ કહેશી બરાબર ચાલો આમાં આપણો આ પેપર સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ગણિતનું પેપર સોલ્યુશન જોવાના છીએ તો હજુ સુધી જો તમે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો કારણ કે તમને બીજા ઘણા ઉપયોગી વિડીયો છે એ તમને આ ચેનલ પરથી મળતા રહેવાના છે